થોડો બગડાનો શ્વાસ મારા શ્વાસમાં, થોડો બગડાનો શ્વાસ મારા શ્વાસમાં, થોડો બગડાનો શ્વાસ મારા શ્વાસમાં, થોડો બગડાનો શ્વાસ મારા શ્વાસમાં. પહાડોના હાડ મારા પિંડમાં ને નાડીમાં, નાનેરી નદીઓ નાની. પહાડોના હાડ મારા પિંડમાં ને નાડીમાં, નાનેરી નદીઓ નાની. છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર. રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડો બગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સૂરજનો રંગ મારા પાંદડા પીએ ને પીએ, માટીની ગંધ મારા મૂળ. સૂરજનો રંગ મારા પાંદડા પીએ ને પીએ, માટીની ગંધ મારા મૂળ. અર્ધું તે અંગ મારું પીળા પતંગિયા ને, અર્ધું તે તમરાનું કુળ. થોડો અંધારે થોડો ઉજાસમાં, થોડો ધરતીમાં થોડો આકાશમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, થોડો બગડાનો શ્વાસ મારા શ્વાસમાં, થોડો બગડાનો શ્વાસ મારા શ્વાસમાં. નમસ્કાર. વક્તા છે ગુજરાતી સાહિત્યના એક વિદ્વાન, બહુશ્રુત અભ્યાસી અને નાટ્યલેખક ડૉક્ટર સતીશ વ્યાસ, જેમણે સતીશભાઈના અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો એમની અસ્ખલિત વાણીમાં સાંભળ્યા છે. એ દરેક જાણે છે કે આ એક એવા અધ્યાપક છે કે જેમની વાત સામે બેઠેલા સુધી અચૂક પહોંચે જ. સુરતની MTB આર્ટ્સ કોલેજમાં સ્નાતક અને અનુસ્નાતક સુધી તેઓ કવિ જયંત પાઠક પાસે ભણ્યા, અને એટલે જ PhDની પદવી માટેનું સંશોધન પણ એમના માર્ગદર્શન હેઠળ તેઓ કરે છે. આ કારણે કવિ જયંત પાઠક સાથેનો એમનો ઘનિષ્ઠ નાતો બંધાયો. સતીશભાઈ આપણી ભાષાના એક એવા નાટ્યકાર છે કે જેમના બધા જ નાટકો રંગમંચ પર ભજવાયા છે. તેમને નર્મદચંદ્રક તથા ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો પણ પ્રાપ્ત થયા છે. હું સતીશભાઈને વિનંતી કરું કે તેઓ પાઠક સાહેબ સાથેના એમના સ્મરણો રજૂ કરે. નમસ્તે મિત્રો. જયંત પાઠકની શતાબ્દી નિમિત્તે આજે 2-3 સ્મરણોની વાત કરવી છે. 1962થી 1967 સુધી અમે MTB કોલેજના વિદ્યાર્થી. પ્રથમ 2 વર્ષ તો પાઠક સાહેબ પાસે ભણવાનું ન આવ્યું, પણ પછીના વર્ષોમાં એમણે એમને મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ ભણાવ્યો અને એ સમયના કવિઓના પદોની વાતો, એનો મર્મ એમણે એટલો તો સરસ રીતે ખોલી બતાવ્યો હતો કે હજી એ બધું આજે સ્મરણમાં છે.
એમણે કહ્યું હતું કે દયારામ ભક્ત કવિ કરતાં પ્રણય કવિ વધારે સાધાર ઉદાહરણો સાથે, સમર્થનો સાથે, અને અમારા મનમાં એ જ વખતે એ બરાબર ઉતરી ગયેલું, અને પરીક્ષામાં મૂલ્યાંકન પણ અમે એ જ રીતે કર્યું. તૃતીય વર્ષ બીએમાં, એમ કહો ને કે સિનિયર બીએમાં, એ અમને ભાષા વિજ્ઞાન ભણાવે. એમએમાં એ ભાષા વિજ્ઞાન ભણાવે. જુઓ, વક્રતા કહો તો વક્રતા, કરુણતા કહો તો કરુણતા. એમણે કદી અમને કવિતા ભણાવી નહીં. એમએમાં અમારા વર્ગો ચુનીલાલ ગાંધી વિદ્યાભવનમાં ચાલે. એ જ વર્ષોમાં ચુનીલાલ મડિયા સંપાદિત રુચિ સામયિકમાં એક પછી એક એમના વનાંચલના પ્રકરણો છપાતા જાય. એ અમને વાંચવા આપે, અમે વાંચીએ. જનાંતિકે વાંચી ચૂકેલા અમને લાગવા માંડ્યું હતું કે આ ગદ્ય કંઈક નોખું છે. એમાં વિલક્ષણ એવો તળપદો, સૌરભ, સૂર છે. અને પછી આપણે જોઈ શક્યા કે હજી આજે આપણો નિબંધ પેઢીઓની પેઢીઓ પછી એ બે ગદ્યકારોએ જે કેડીઓ સ્થાપી આપી છે એ જ માર્ગ પર ચાલ્યા કર્યો છે. રમૂજ તો એમને બહુ જ સહજ, હાલતા ચાલતા રમૂજ કરે. હા, ચાલવાનો શોખ વધારે. એ ઘેરથી કોલેજ સુધી હંમેશા ચાલતા આવતા. સાદો બુશર્ટ પહેર્યો હોય, સાદું પેન્ટ, પગમાં ચંપલ, પહેરે કોટ, શિયાળામાં પહેરે બૂટ, ઠંડીમાં પહેરે. પણ પછી બસ એ જ લહેરથી કોઈ શેરીનો સાદો માણસ શર્ટનું ઉપલું બટન ખુલ્લું રાખીને ફરતો ગામનો શેરીનો કોઈ દાદો માણસ ટેલતો ટેલતો આવતો હોય, એમ જયંત પાઠક એમટીવીના રસ્તા પર ચાલતા હોય. એમને ઘરે જઈએ, નાનપુરા અઠુગર મોહલ્લાના ત્રીજા માળ ઉપર આવેલા એમના ઘેર જઈએ અને ત્યારે ઘણી વાતો નીકળે. એ કહે છે ઉપર ધાબુ છે અને ધાબા ઉપર રેડિયોનું એરિયલ છે. ત્યારે તો રેડિયો, ત્યારે ટીવી સેટ્સ નહોતા. હા, એમને કોમેન્ટ્રી સાંભળવાના બહુ જ શોખ. ક્રિકેટ રસિયા હતા એ. પણ અમે ગયા હોઈએ ત્યારે કોઈક વાર વાત કરે કે આ એરિયલ ઉપર જે બુલબુલ આવીને બેસે છે અને એ જે ટવકા કરે છે એ સીધા મારા રેડિયો સેટમાંથી મને સંભળાય છે. હવે આ તો કવિ સિવાય બીજું કોણ સંભળાવી શકે આપણને? કદંબપલ્લીનું મકાન બનતું હતું ત્યારે મકાનની સાથે સાથે એમણે નાના નાના છોડવા વાવવા શરૂ કરી દીધેલા. અંકુરો ફૂટતા જાય, નવા પાન ફૂટતા જાય, ક્યારેક પુષ્પ ફૂટતા જાય, અને ત્યારે ત્યારે એ આપણને કહેતા પણ જાય અને આપણે એમને કદંબપલ્લીમાં મળવા ગયા હોઈએ ત્યારે એ બતાવતા પણ જાય. અને પહેરતા હોઈએ તો ધોતિયું પહેરીને જ ફરતા ઘરમાં. કહે છે કે છૂટા રહેવાય છે.
એ જ અલગારીપણું એમના આખા વ્યક્તિત્વનો મહત્વનો ભાગ હતો. મકાન બન્યું, ઘણી તકલીફો વેઠી. હપ્તા ભરવા બહુ જ મોંઘા પડતા હશે, કેમ કે એ વખતે અધ્યાપકોના પગાર ઝાઝા નહોતા. 2 છેડા માંડ ભેગા થઈ શકે એવું હતું. એટલે SSCના ઉત્તરપત્રો પણ એમણે તપાસ્યા છે. આ અમે જોયું છે. એક તરફ કોમેન્ટ્રી ચાલતી હોય અને બીજી તરફ એ ઉત્તરપત્રો તપાસતા હોય. ક્રિકેટ જોવાના તો એટલા બધા રસિયા કે MTB કોલેજના સ્ટાફ રૂમની લોબીમાંથી ઊભા એ કલાકો સુધી મેદાનમાં ચાલતી ક્રિકેટની રમતને જોતા રહેતા. એને એમની સાથે બીજા 1-2 અધ્યાપકો પણ આ જોતા. ઈશ્વર જરીવાલા એવા ક્રિકેટ જોવાના શોખીન હતા. રસિક, ટૂંકમાં પૂરેપૂરા રસિક. જીવન રસિક, કલા રસિક, ખેલ રસિક. આ રસિકતા એમના વ્યક્તિત્વમાં છલોછલ છલકાય. મેં કહ્યું એમ રમૂજ તો એમને સહજ હતી. એકવાર વર્ગમાંથી બહાર નીકળ્યા અને એક વિદ્યાર્થીનીએ બહાર નીકળીને સહજ ભાવે જ પૂછ્યું, સાહેબ, આ સરસ્વતીચંદ્ર વિશે શેમાંથી મળે? અને તરત જ પાઠક સાહેબનો ઉત્તર હતો, દીકરા, સરસ્વતીચંદ્ર વિશે સરસ્વતીચંદ્રમાંથી મળે, બીજે ક્યાંથી મળવાનું? કહેવાનો આશય એ હતો કે મૂળ કૃતિમાં જે પડેલું છે એ જો ધ્યાનથી વાંચીએ, બિટવીન ધી લાઇન્સ, બિટવીન ધી વર્ડ્સ, એ એટલું તો મજબૂત હોય છે કે પછી ભાગ્યે જ બીજું કશુંક વાંચવાની જરૂર પડે. સંદર્ભ ગ્રંથોના વિરોધી હતા એમ નહીં. અમે જ્યારે એમની પાસે PhD કરતા હતા ત્યારે તો સંદર્ભ ગ્રંથોનું એક મોટું લિસ્ટ અમને આપી દીધેલું, જેમાં અંગ્રેજી ગ્રંથો હોય, ગુજરાતી ગ્રંથો હોય, સંસ્કૃત ગ્રંથોના ઉલ્લેખો હોય અને એમાંય શું શું જોવું એની સવિગત નોંધ કરી હોય. આપણે કશુંક લખીને મોકલીએ એટલે 15-20 દિવસમાં તો કશુંક સુધારાઈને આપણી પાસે પાછું આવી ગયું હોય. એમ ન થયું હોય અને કંઈક કહેવા જેવું લાગ્યું હોય તો ક્યારેક આપણને બોલાવ્યા હોય અને કહે કે આટલું આટલું જરા જોઈ જાઓ. આટલી તો ચીવટ હતી વિદ્યાર્થીઓ પ્રત્યે એમને. કાવ્યો લખ્યા હોય તો ક્યારેક વંચાવે. ગઝલો લખતા. મુશાયરાઓમાં જવાનું થતું ત્યારે ગઝલો રજૂઆત કરવાની આવે ત્યારે એ એમાં પોતાના તરફથી ઝુકાવતા. અલબત્ત એટલી દાદ નહોતી મળતી, પણ ગઝલો લખી, સુંદર લખી. રમતા રમતા લડી પડે જેવી ગઝલ હોય કે વળ ખાય વાદળીઓ ભીની ભીની હવામાં જેવી ગઝલ હોય. કવિત્વથી, મર્મથી સબર ગઝલો લખી. આવા જયંત પાઠક પાસે એમના વિદ્યાર્થી તરીકે એ વર્ષોમાં અને પછીના અનેક વર્ષોમાં ભણવાનું થયું. એની સ્મૃતિઓ આજે પણ એટલી જ જીવંત છે. એમણે એકવાર એમની એક મુલાકાતમાં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું હતું, પૂછવામાં તો એવું આવ્યું હતું કે તમને તમારા કયા વિદ્યાર્થીઓથી સંતોષ છે? અને એમણે એ વખતે જે 3-4 નામો ગણાવ્યા હતા, દક્ષા વ્યાસ, વિજય શાસ્ત્રી અને મારું, ત્યારે અમને એટલો રોમાંચ થયો હતો
કે આજે પણ યાદ કરીએ છીએ ત્યારે એ રોમાંચનો અમને ભારોભાર અનુભવ થાય છે. મિત્રો, આ સ્મરણ યાત્રામાં મને જોડ્યો, મને એક બે સ્મૃતિઓ વિશે વાત કરવાની તક આપી. એને માટે હું સર્વ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને વિશેષ તો આ કાર્યક્રમનો ભાગ બનવા માટે આનંદની લાગણી પ્રગટ કરું છું. ધન્યવાદ. જયંત પાઠકની કવિતા વિશે વાત કરનાર જયદેવ શુક્લ વિશે બે વાત. સુરતના છે તો પણ ગઝલ નથી લખતા. હિમાંશી સેલતના ઠેઠ વિદ્યાર્થી કાળથી મિત્રો હોવા છતાં વાર્તાએ નથી લખતા. એવા જયદેવ શુક્લ આગવી ભાષા, કલ્પન યોજના અને વિશિષ્ટ સંવેદનાના કવિની ઓળખ ધરાવે છે. આ કવિતાનો પાઠ તેઓ એવી રીતે કરે કે જાણે યજ્ઞવેદીના ધુમાડામાં શ્લોક ઉચ્ચારાતા હોય. તેઓ ચિત્રકળા, સંગીત, સિનેમાના પણ ઊંડા રસિક અભ્યાસી છે. 2 કાવ્યસંગ્રહ પછી હવે એ કળા સમીક્ષાનું પુસ્તક એકાદ વર્ષમાં આવશે અને ત્યારે સમજાશે કે કળા વિવેચન ક્ષેત્રે તેમણે વિશિષ્ટ કળાકીય અભિગમ સાથે આગવું કામ કર્યું છે. તેઓ MTV કોલેજના જ વિદ્યાર્થી, એટલે જેમ નટવરસિંહ પરમારના તેમ જયંત પાઠકના પણ વિદ્યાર્થી. જયંતભાઈની કવિતા વિશે હંમેશા ભાવક રહેલા જયદેવ શુક્લ સૂક્ષ્મ નિરીક્ષા દ્રષ્ટિથી આજે જયંતભાઈની કવિતા વિશે વાત કરશે. તો સાંભળીએ જયંત પાઠકની કવિતા વિશે એ જ નામ રાશિના જયદેવ શુક્લને. કવિ, વિવેચક, સ્મૃતિ કથાકાર જયંત પાઠક જન્મ્યા અને ઉછર્યા ગાંધી યુગમાં. અનુગાંધી યુગમાં પ્રહલાદ પારેખ આદિની કવિતાઓ સેવતા, જાતને અને જગતને જોતા, સમજતા કવિતા સર્જનનો આરંભ કરે છે અને આવી પહોંચે છે 1954માં પ્રથમ કાવ્ય સંગ્રહ મરમર લઈને આધુનિકતાને ઉંબરે. જયંત પાઠક અને ઉશનસ સાથેના અન્ય સર્જકો સાહિત્યના 4 યુગના સાક્ષી છે. હું જયદેવ શુક્લ જયંત પાઠકના કેટલાક સોનેટો અને થોડા અછાંદસ કાવ્યો વિશે વાત કરીશ. ડૉક્ટર દક્ષા વ્યાસ કવિના ગીતો અને ગદ્ય કાવ્યોને ઉઘાડી આપશે. દક્ષાબેન અને હું પાઠક સાહેબના જુદા જુદા સમયના વિદ્યાર્થીઓ છીએ એનો આનંદ વ્યક્ત કરીને મારી વાતનો આરંભ કરું છું. આપણે સાહિત્ય કૃતિ પાસે જઈએ ત્યારે શું શું સાથે લઈને જઈએ છીએ? ઉત્તરમાં આપણું સહૃદયત્વ સાથે લઈને કૃતિ પાસે જઈએ છીએ. આ વાત સાથે તમે પણ સંમત થશો જ. એક આચાર્યે મુકુરીભૂત રુચિનું મહત્ત્વ કર્યું છે. એટલે કે કાવ્યકૃતિ પાસે જઈએ ત્યારે આપણી ચેતના સ્વચ્છ અરીસા જેવી હોવી જોઈએ. એના પર વિક્ષુબ્ધતાના ડાઘા કે પૂર્વગ્રહોના ઓઘરાળા વિનાની સહૃદયતા હોવી જોઈએ. અરીસો તો વ્યક્તિ કે પદાર્થ સામે હોય ત્યારે જ પ્રતિબિંબ પાડે છે, પણ ભાવક ચેતના તો કવિના પ્રથમ શબ્દથી અંતિમ શબ્દ સુધી પહોંચતા, કૃતિને આસ્વાદતા, શબ્દે શબ્દ અને શબ્દો વચ્ચેના અવકાશ સાથે સંવાદ શરૂ કરી દે છે.
ત્યારે આપણી સંવેદના, આપણું વાચન, આપણા સંસ્કાર, આપણને મળેલું વાતાવરણ આદિ બધું જ કલવાઈને એકાકાર થઈ જાય છે. કૃતિ સાથેનો આપણો સંવાદ કૃતિનું વાચન પૂરું થાય તેની સાથે જ અટકી જાય એવું નથી. કોઈ બીજી કૃતિ વાંચતી વેળા અચાનક પૂર્વેની કાવ્યકૃતિના ન પ્રગટેલા સૌંદર્ય સ્થાનો અચાનક પ્રગટી જાય છે અને આપણે અંદર બહારથી આલોકિત થઈ જઈએ છીએ. મિત્રો, જયંત પાઠકના કેટલાક કાવ્યો પુનઃ વાંચતા જે આનંદ રણકાર માણ્યો છે તેમાંથી ચાંગળુક પણ જો તમારા સુધી પહોંચાડી શકું તો મને આનંદ થશે. સોનેટ હવે વિદેશથી આવેલું સ્વરૂપ છે એ હકીકત ભૂલાઈ જાય એટલું લગભગ 125 વર્ષથી આપણી ગુજરાતી ભાષાનું બનતું આવ્યું છે. ઉશનસ અને જયંત પાઠકે સોનેટને પોતાની સર્જકતાથી સેવ્યું છે. પ્રિયતમાના દૃષ્ટિકોણથી રચાયેલું રીસ સોનેટ જયંત પાઠકના ઉત્તમ કાવ્યોમાંનું એક છે. આમ તો પ્રિયતમા પરિસ્થિતિવશ પ્રિયતમના વર્તનને કારણે રિસાઈ છે. પ્રેમની બાબતમાં ક્યારે કઈ વાતથી કોણ રીસનું કારણ બને, કોને માઠું લાગી જાય તે ત્રીજાને સમજાતું નથી. એ જ તો પ્રેમનું એક રહસ્ય છે. પ્રથમ ચતુષ્કમાં નાયિકા વિરહ પછીની ક્ષણે પ્રિયતમ પાસે સંભાળભર્યા વર્તનની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. નાયિકાની અભિવ્યક્તિમાં તો પ્રિયતમને મળવાની ઉત્સુકતા અને બધા વચ્ચેથી અંગત ક્ષણો ચોરી લેવાની ઈચ્છા રાખતી હોય છે. તે ન બનતા જીવને ઉચાટ થાય છે. છતાં પિયા તો પિયા છે. એટલે વિરહ પછીના મિલન વખતે સમય ઓછો અને અપેક્ષા વધુ હોય છે. એથી અપેક્ષા ભંગની નાની લાગતી ઘટનાથી હતાશાથી રીસ, ગુસ્સો વધી જાય છે. આ વાત સોનેટને ધ્યાનપૂર્વક વાંચવાથી કદાચ સમજાય. પ્રિયતમ સાથે તે બરાબર વર્તી શકી નથી તેનો પણ તે સ્વીકાર કરે છે. પ્રિયતમા 14 લીટીના આ પત્રમાં કે મનોમન આ ભાવ સ્પષ્ટ કરે છે. પોતાની ભૂલના સ્વીકાર પછી પણ પ્રિયતમે કરેલી ભૂલની વાતોમાં પોતાને મૂર્ખી, તીખી એમ કહે છે. નાયકને પિયા, વાલા જેવા લાગણીથી રણકતા શબ્દોથી સંબોધે પણ છે. છેલ્લી 2 પંક્તિમાં પોતાના મનની તીવ્ર લાગણી નાયિકા કહી દે છે. સોનેટના વળાંકની 2 પંક્તિ જેની કદાચ નાયકને ખબર નથી પણ ભાવકોને તો આર્દ્ર કરી શકે છે. નાયક આવ્યો ને ગયો તે પછી પોતાને જે ચચરાટ થયો, અસુખ થયું તેની નાયિકાએ કાવ્યસંગત રીતે વાત કરી છે. હવે આખું સોનેટ વાંચું છું. રીસ: તમે આવ્યા મારે નગર ઘરને આંગણ પિયા, અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો કહ્યો ના પ્રીતિનો. ખબર સહુની જેમ જ પૂછી તમે ચાલ્યા, સૌની જેમ દઈ દીધી મેં પણ વિદા. ક્ષમા વાલા, મારી રીસનું કંઈએ કારણ નતું, સ્વભાવે તીખી તે જરી જરીકમાં વાંકું પડતું. હવે આ હૈયું તે નથી વશ મને, સાચું કહું છું. છતાં વાલા, મારા મનની કહી દઉં વાત તમને. છતાં વાલા, મારા મનની કહી દઉં વાત તમને. તમે પાસે આવી
રીસનું હત જો કારણ પૂછ્યું, બધાથી સંતાડ્યું, નયન નીરજો હોત જ લૂછ્યું, તમારા રૂમાલે. લગીર ભજી એકાંત ટપલી ધીમે મારી ગાલે, કહ્યું હત અરે ચાલ પગલી, હું લેવા આવ્યો છું. નીકળ ઝટ છોડી ઘર ગલી, સજીને બેઠી હતી, તરત પડી હું હોત નીકળી. પ્રિયતમા તો તક મળતા જ પ્રિયતમ સાથે તેને ત્યાં પહોંચી જવા તત્પર છે. મને તો અરે ચાલ પગલી, હું લેવા આવ્યો છું, નીકળ ઝટ છોડી ઘર ગલી. આ સવા પંક્તિ કે દોઢ પંક્તિ જે કહીએ તે, આ દોઢ પંક્તિમાં કવિએ પોતાની છંદની ગતિ અને ભાવ બંનેને એક સાથે ચલાવ્યા છે. અને એને કારણે આ કવિ આ પંક્તિઓ દોઢ પંક્તિઓ એ મને લાગે છે કે કવિની સમજની પણ આપણને પ્રતીતિ કરાવે છે. અને એમાંથી નાયિકાની અધીરાઈ પણ પ્રગટે છે. લ લ લ લ લગા ગા લ લ લગા દ્વારા એ કાવ્ય સાધક પણ બની છે. અને છેલ્લી પંક્તિ સજીને બેઠી હતી, તરત સજીને બેઠી હતી, તરત પડી હું હોત નીકળી. માં નાયિકાની નિરાશા ભાવકના શ્વાસને પણ થોડો ખંડિત કરે છે. કાવ્યને ઉપકારક ભાવપૂરક પદાવલી સાથે છંદનું લચીલાપણું પ્રગટે છે ત્યારે તેનો વિશેષ પ્રભાવ માણી શકાય છે. ભીનું સમયવનમાં કમનીય સ્મરણોથી મનના કોષોનું મગમગવું, અતીતમાં સર્જાયેલી રોમહર્ષક ઘટનાઓના રોમાંચોનું સૂચક રીતે પ્રગટવું અને ખજાના ખુશ્બુનું ખુલવું અને પ્રસરવું કાવ્યમાં યોગ્ય રીતે રસાઈને આવ્યું છે. પ્રિયતમની ઘેનાળી અવસ્થા અહીં માણી શકાય છે. જોઈએ, સાંભળીએ. પ્રથમ પંક્તિ છે તે આખી શિખરણીની છે, બીજી જે છે તે સવા પંક્તિ શિખરણીની, અને ત્રીજી પંક્તિમાં સવા બે પંક્તિ આવે છે. અને એ દ્વારા કવિએ પંક્તિ અને ભાવ એ બંને અને છંદ એ ત્રણનો અહીં એવી સરસ રીતે વિનિયોગ કર્યો છે કે આપણને ગમી જાય. અને આખો મારો મગમગી ઉઠે કોશ મનનો. બીજી, તમારા સ્મરણનો શિરાઓમાં રક્તે પ્રસરી વહતો કેફ મયનો. અને ત્રીજી, એમાં સવા બે પંક્તિ છે. મીચ્યા નેણે જોવું ક્ષિતિજ તટ ખુલ્લે સઢ છૂટી, અજાણી કો નૌકા સરતી અનુકૂલ પ્રવહમાં ભણી મારા. વન, વતન, પ્રકૃતિ, ઋતુઓનું વૈવિધ્ય અને પ્રેમની વાતો જયંત પાઠકના સમગ્ર કાવ્યોની એક મહત્ત્વની ઓળખ છે. તેમના ચોથા કાવ્ય સંગ્રહ સર્ગમાં કવિનો સ્વર સ્થિર થવા મથે છે અને તે પછીના સંગ્રહ અંતરિક્ષમાં કવિને પોતાનો સર્જ પ્રાપ્ત થયો છે. આદિમતાની એક અનુભૂતિમાં પ્રકૃતિની સાથે આદિમતાનો આવેગ મળી ભળી જતાં તાજબભરી નવી દિશા પ્રાપ્ત થઈ છે. સોનેટમાં મસ્તીનો નફિકરાપણાનો આવેગોની સંયત છતાં રતિક ક્રીડાની સ્પર્શી જતી પદાવલી સ્પૃહણીય છે. ફૂલોમાં ઊંડેરો ઉતરી મધુપીતો ચશચશી, રજોટાતો પાવા વિહગ કેરા બજવતો, મહેકી માટીમાં વૃષભ મદિલો શૃંગ ઘસતો, હું તાળોમાં ડોલું અસલિયતનો આ સવ ઢીંચી. છેલ્લી બે પંક્તિમાં કાવ્યનાયક પોતાની પ્રકૃતિનો મનની ખુલ્લાશથી સ્વીકાર કરે છે. પુરાણું આ મારું વનઘર નહીં છપ્પર ભીતો, અહીં અંધારાથી શરમ મૂકીને સૂર્ય રમતો.
જયંત પાઠકને સોનેટ, ગીત, માત્રામેળ રચનાઓ સુઘડ રીતે કરતા આપણે અનુભવ્યા છે. પાછળથી અછાંદસમાં પણ સંવેદનને સૂઝથી, સફાઈથી વ્યક્ત કરતા આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ સ્પંદન કાવ્યરૂપ પામે છે ત્યારે જ ભાવકોને સ્પર્શતું હોય છે. કોઈ પણ સ્વરૂપ હોય, તે અછાંદસ, ગીત, ગઝલ કે સોનેટ હોય, પ્રત્યેક સ્વરૂપમાં વિવિધ ભાષામાં ચિરંજીવ રચનાઓમાંથી આપણે સમૃદ્ધ થયા છીએ. એની સામે આપણે આ સ્વરૂપોમાં કવિતા તરીકે ઓળખાયેલી અસંખ્ય રચનાઓને ભૂલી નથી ગયા. આપણને તોષ આપી ન શકે તે મર્યાદા કવિની છે, સ્વરૂપની નહીં. અને આ વાત આપણે સૌએ યાદ પણ રાખવાની છે કે કોઈ સ્વરૂપને આપણે નકામું કંઈ કહેવું એ યોગ્ય નથી. જયંત પાઠક પાસેથી સાફ સુથરા શબ્દોના વેડફાટ વિનાના અછાંદસ કાવ્યો આપણી ભાષાને મળ્યા છે. કેટલાક કવિઓએ અછાંદસ સાથે અક્ષરમેળ, માત્રામેળ, છંદોને મેળવી ભેળવીને પોતાના સંવેદનોને વ્યક્ત કર્યા છે એ પણ નોંધી લઈએ. એક વારનું ઘર અને એક એવું ગામ, જીવી ગયો હોત અને કવિતા ન કરવા વિશે કવિતાની ટૂંકમાં વાત કરીશ. એક એવું ગામ અને એક વારનું ઘર, આ બંને કાવ્યો એક સમયે જે બધું જીવંત હતું તે સઘળું હવે સતત મનમાં જ જાગે છે. પણ વાસ્તવમાં એ બધું સમયની થપાટો ખાઈને જીર્ણ શીર્ણ હતું ન હતું બની ગયું છે. એની વેદના કંઈ ઓછી નથી. કવિને તો લીંપેલું આંગણું, તડકાનું તળાવ અને ચાંદની ફળિયામાં લીમડો ચિતરે છે એ અતીતનું સ્મરણ આજે પણ એવું ને એવું તાજું મનમાં સચવાયું છે. આ અતીતના મગમગાટનો મહિમા જયંત પાઠકના ઘણા કાવ્યોનું અને સ્મૃતિકથા વનાંચલનું પણ કેન્દ્રીય તત્વ છે. એકવારનું ઘરમાં દાદાજી કહેતા તે વાતો, કથાઓ વર્ષોથી દિવાલોમાં જાણે દટાઈ ગઈ હોય એવું લાગે છે. વર્ષો પછી કાવ્યનાયક ઘરમાં જાય છે ત્યારે ખરતા પોપડા રૂપે ફરી એ કથાઓ જાગતી થાય છે. એ સમજાતા એક ટીસ નીકળી જાય છે. જીવી ગયો હોત કાવ્યની ભાત પોતાના મૃત્યુની કલ્પનામાંથી પ્રગટી છે. સાથે જ કાવ્યનાયક પ્રિય પાત્ર પાસેથી માત્ર 3 ઉક્તિઓની હું છું ને, ઊભા રહો, કેમ છો ની અપેક્ષા રાખે છે અને જીવી લેવા ઈચ્છે છે. કોઈ નથીના આ બંધ ઓરડામાં આંટા મારતી મારી એકલતાના કાનમાં તમે હું છું ને એટલું જ બોલ્યા હોત તો હું જીવી ગયો હોત. નાયક નાયિકા વચ્ચે થયેલી નાની મોટી વડછડને કારણે કદાચ મન ખેંચાયા હોય, અબોલા થયા હોય, એવી પરિસ્થિતિમાં નાયક પોતાનું મરણ ઈચ્છે છે. સાથે જ તે એવું પણ ઈચ્છે છે કે નાયિકા કશુંક બોલીને એને વારે અટકાવે. આ રીતે બોલતા થવાની તીવ્ર ઈચ્છા નાયકને થાય છે. પણ આમ તો કદાચ મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું, પણ તે મારા હાથમાં નહોતું. નાયકને પુનઃ ઉષ્માથી જીવવાની યુક્તિ હાથ લાગી છે, પણ તે નાયિકાના હાથમાં છે એવું સૂચવીને કાવ્યનું સમાપન થાય છે. અહીં નાયકની ચતુરાઈ ભાવકની નજર બહાર રહેતી નથી. બચુભાઈ કેન્દ્રી કાવ્યોમાં કવિનો નોખો સૂર સંભળાય છે અને રૂપવતી નદીના રૂપક વડે એક નોંધનીય ગુચ્છ તેમણે રચ્યું છે. તેમાં નાયિકા સાથેની સંવેદના
નોખી રીતે પ્રગટી છે. છેલ્લે કવિતા ન કરવા વિશે કવિતા. આ કવિતા ધ્યાનથી વાંચવા સાંભળવા જેવી છે. જો કવિ કવિતા કરવાનું બંધ કરે તો શું થાય? પૃથગ્જન પૂછે એવા પ્રશ્નથી કાવ્યનો આરંભ થાય છે અને એક પછી એક 5 પ્રશ્નો પૂછાય છે. આ કૃતિની સરળતા છેતરામણી છે. પ્રથમ ખંડમાં જે પ્રશ્નો થયા તેના ઉત્તર બીજા ખંડમાં મળે છે. સામાન્ય રીતે વાસ્તવમાં ન બને પણ કવિતામાં જ બની શકે એવા ઉત્તરો આપણી સામે પ્રગટ્યા છે. પ્રથમ 3 પ્રશ્નો જોઈએ. કવિ કવિતા કરવાનું બંધ કરે તો શું સરોવરો સુકાઈ જાય? નદીઓ વહેતી બંધ થઈ જાય? ડુંગરા ડોલી ઉઠે? આવા પ્રશ્નો પછી ઉત્તર મળે છે, ના, એવું તો ના થાય. બંને ખંડની વચ્ચે પણ, પછી એટલા 2 શબ્દો જ સૂચક રીતે મુકાયા છે. આ શબ્દો શક્યતા, સંદેહ તથા પછી બનનારી કાલ્પનિક ઘટનાઓનો નિર્દેશ કરે છે. વાસ્તવ જીવનમાં કવિતા ન કરવાથી કશો ફેર ન પડે. આપણા જીવનમાં સીધા કોઈ ફેરફાર ન થાય, પણ જે કવિતામાં જ બની શકે તે બધું, એટલે કે કલ્પના લોકમાં જ બને તેનો અકલ્પ્ય આનંદ માણસને મળે જ નહીં. માણસ તરીકે આપણે ઘણા ઊણા રહી જઈએ. 3 ઉત્તરો. જલપરીઓ છાનીમાની ઝીણા પવન વસ્ત્રો ઉતારી જલ ક્રીડા કરવા ન આવે. પૂછ્યું છે ને પહેલા પ્રશ્નમાં કે શું સરોવર સુકાઈ જાય? તેનો આ ઉત્તર છે. તે પછી ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ન શકે, ઘાસને આંસુના ફૂલ ના ફૂટે. જેમ સોનેટની 12 પંક્તિમાં ન કહેવાયેલી વાત છેલ્લી 2 પંક્તિમાં કહીને કવિ કાવ્યને વળાંક આપે છે, તેમ આ અને અન્ય કેટલાક અછાંદસ કાવ્યોમાં પણ જયંત પાઠક અંતમાં કાવ્યને વળાંક આપી ભાવકને આશ્ચર્ય આપવાનું કામ સફળતાપૂર્વક કરી શક્યા છે. હવે હું અટકું તે પૂર્વે કાવ્યનું પઠન કરીશ. આ કાર્યક્રમનું આયોજન કરનાર મિત્રો બકુલ ટેલર અને શરીફા વીજળીવાળાને અભિનંદું છું. કવિતા ન કરવા વિશે કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય, નદીઓ વહેતી થંભી જાય, ડુંગરા ડોલી ઉઠે, ઘાસ ઉગતું બંધ થઈ જાય, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય? ના, એવું તો ના થાય. પણ પછી જલપરીઓ છાનીમાની ઝીણા પવન વસ્ત્રો ઉતારી જલ ક્રીડા કરવા ન આવે, ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ના શકે, ઘાસને આંસુના ફૂલ ના ફૂટે, પૃથ્વી ગોળ ગોળ ફરે પણ ઠેરની ઠેર રહે, આકાશ ભણી ઊંચે ના જાય. કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય, એટલે કે કશું થાય જ નહીં. આભાર. જયંત પાઠક સપ્તાહનો વધુ એક દિવસ અહીં વિરામ પામે છે. આવતીકાલે દક્ષાબેન વ્યાસ જયંત પાઠકની કવિતાનો વળી એક ભાવ પ્રદેશ ઉઘાડી આપશે અને હજુ એવા બીજા રસિક વિદ્વાન વક્તાઓના વક્તવ્ય પણ બાકી છે. તો આવતીકાલે ફરી આજે જે સમયે મળ્યા એ સમયે ભેગા થઈશું જયંત પાઠકની જન્મ શતાબ્દી નિમિત્તના આ સપ્તાહમાં. થેન્ક યુ. જીવી ગયો હોત. કોઈ નથી ના. આ બંધ ઓરડામાં આંટા મારતી મારી એકલતાના કાનમાં
તમે હું છું ને એટલું જ બોલ્યા હોત તો હું જીવી ગયો હોત. મરણના માર્ગે આ ચરણ ઉપડ્યા ત્યારે તમે માત્ર ઊભા રહો એટલું જ કહ્યું હોત તો હું જીવી ગયો હોત. મુખ પર ઢંકાયેલી મૃત્યુની ચાદર સહેજ આઘી કરીને તમે માત્ર કેમ છો એટલું જ પૂછ્યું હોત તો હું જીવી ગયો હોત. આમ તો કદાચ મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું, પણ તે મારા હાથમાં નહોતું. તે મારા હાથમાં નહોતું. ધન્યવાદ.